ઘરોમાં બેન શું નામ છે તમારું? જયશ્રીબેન. જયશ્રીબેન. તો આજે બેન હું જોઈ શકું એ પ્રમાણે શું તકલીફ છે મારા કાકાને? એમાં એવું છે એને બીજા મહિનામાં દુખાવો થયો હતો બરાબર. પછી એને અહીંયા બરોડા હોસ્પિટલ છે અહીંયા તપાસ કરાવવા માટે ગયા. તો ડૉક્ટર કે આમાં રસી થઈ ગયા છે. તો આ કે શું કરવું હવે મારે એમ. એટલે એમ કે 2 દિવસ પછી આવજો, દાઢ કાઢી આપીશ. તો 2 દાઢ એકારે કાઢી એને વારા ફરતી. પછી ત્રીજા દિવસે બહુ પાછી પીડા થતી હતી. પાછા ગયા એટલે એમણે એમ કીધું કે મને આમાં બહુ પીડા અતિશય થાય છે. તો એ લોકોએ ચેક કર્યું આમ સુઈ લગાવીને, તો કે આમાં બહુ રસી થઈ ગયું છે. એટલે આ કે હવે મારે શું કરવું? તો કે આમાં થોડું બાયોપ્સી જેવું દેખાય છે કે તમે બાયોપ્સી કરાવો એમ ખ્યાલ આવે. પછી એમનો પેઢો કાપીને એને બાયોપ્સી કરાવવા માટે મોકલા. બાયોપ્સી કરાવવા માટે મોકલા તો મારો ભાઈ, મારા બેનના ઘરવાળા 2 હારે ગયા હતા. તો એમને ડૉક્ટરે એવું કીધું, આને બહાર રાખ્યા. ડૉક્ટરે એમ કીધું કે રાઈના દાણા જેટલું આવ્યું છે એમ. ઘરે આવ્યા 12 વાગે. તો આના પપ્પા મૂંઝાઈને બેસી ગયા. મેં પૂછ્યું શું થયું એમ. એના પપ્પા કે કંઈ નથી થયું, નામે કંઈ તો છે. તો એમ કે ડૉક્ટરે એમ કીધું કે રાઈના દાણા જેટલું કેન્સર આવ્યું છે એમ. તો મારી છોકરી રોવા માંડી, એમ પપ્પાને કેન્સર એમ. પછી મારો ભાઈ સમજાવે કે એવું કંઈ ન હોય, કે ટેન્શન લેમાં હજુ હોસ્પિટલ આપણે અમદાવાદ જાય તો ખ્યાલ આવે એમ. પછી ઇમરજન્સીમાં 2 જોડી કપડાં નાખ્યા, 1000 રૂપિયા ઘરમાં હતા એ લીધા, ને ભાઈએ પૈસા લીધા. મારા બેનના ઘરવાળા અમે અમદાવાદ જવા નીકળી ગયા. 2:30 વાગે નીકળ્યા અને રાતે ત્યાં પહોંચી ગયા સગાવાલાના ઘરે. સવારમાં અમે ગયા તો પહેલાં પ્રાઇવેટમાં ગયા. એટલે બધું એમ કીધું કે ટ્રસ્ટમાં થઈ જશે તમારે એમ. આના પપ્પા કે ટ્રસ્ટમાં ગમે ને ઈલાજ મારે અહીંયા જ કરાવવો છે એમ. સુરતમાં હોસ્પિટલ છે પણ એના પપ્પાને અમદાવાદનું વધારે હતું એટલે અમદાવાદ જતા રહ્યા. તો ત્યાં પહોંચ્યા એટલે જઈમાં નહીં, મારે કે પેલા હોસ્પિટલે જવું છે. પછી ત્યાં ગયા તો ડૉક્ટર કે તમે સોમવારે આવજો. અમે શુક્રવારે ગયા, શનિ રવિની રજા આવતી હતી. સોમવારે ત્યાં પહોંચ્યા. પછી ડૉક્ટર સવારમાં પાછા 10 વાગ્યાનો સમય આપ્યો તો 10 વાગે અહીંયા પહોંચી ગયા. બસ બાયોપ્સી બતાવ્યું એટલે ડૉક્ટર કે તમારે 10 દિવસની વાર લાગશે એમ. 10 દિવસની દવા આપું છું. તો એ દવા તો પીતા પણ હદને પાર દુખે એમ. રાતે ઊંઘે નહીં, માથા પસાડે તોય કોઈ સાંભળે નહીં. આ 10 દિવસ રોકાણા સગાવાલાના ઘરે. તો બિચારા દોડવાની રીતે દોડ્યા અમારા માટે. પણ પછી એમ કે હવે સરકારી હોસ્પિટલમાં જઈએ. અહીંયા ગયા બધા અમે રિપોર્ટ પણ કરાવ્યા, બાયોપ્સી દેખાડ્યું કે વાંધો નહીં. તો ઓલું આયુષ્માન કાર્ડ એ લઈને ગયા ને એટલે એને બિચારાએ ચેક કર્યું તો એ બંધ બતાવ્યું. કેમ કે આના પપ્પાને કોઈ દિવસ બીમારી કશું નથી થયું એમ. 50 વર્ષના થયા, 1 રૂપિયાની ગોળી એને નથી ખાધી. ભગવાને દીધું ને તો કોઈ ઝટકી દીધું એમ. અને આ ઉંમરે દીધું જેમાંથી તાતું નથી કામદારે એમ. પછી એ ડૉક્ટરે એમ કીધું કે હવે આયુષ્માન ચાલુ કરાવો 3 દિવસમાં. કેમ કે આમને વધી ગયું છે, બાયોપ્સીને 3જા સ્ટેપમાં જતું રહ્યું. બતાવ્યું 3જા સ્ટેપમાં જતું રહ્યું એમ. પછી ઘરે આવીને મૂંઝાઈ ગયા, રોવા જ માંડ્યા. કેમ રોવાશે કે 3જા સ્ટેપમાં વહી ગયું છે એમ. બેન રડોમાં સમજી શકું કે અઘરું થઈ જાય છે. ઘરમાં મેન કમાવા ધૂણી જતો રહ્યો એટલે પછી 3જા સ્ટેપમાં જતું રહ્યું એટલે અમે ઇમરજન્સીમાં પાછું 12,000 ભરીને કાર્ડ ચાલુ કરાવ્યું. 4,000 બાયોપ્સીના દીધા, 8,000 ભરીને કાર્ડ ચાલુ કરાવ્યું. અને તરત ડૉક્ટરે એમ કીધું વાંધો ને તમે 2 દિવસ પછી દાખલ થઈ જજો એમ. ત્યાં દાખલ થવાનું હતું ને તો 2 દિવસ એનાથી નીકળે એમ નહોતા. પછી મારી બેન આણંદ રહી છે, એના ઘરવાળાને ફોન કર્યો. એના સાડુભાઈનો ભાઈ અહીંયા હોસ્પિટલ છે શુભમ ઠલટેસ, ત્યાં લઈ ગયા. એ બિચારો અહીંયાથી 4 વ્હીલ લઈને આવ્યો, તો ત્યાં લઈને ગયા. એટલે એને વાત કરી કે મારા સાડુભાઈ બહુ પોઝિશન ખરાબ છે એમ. તો કે કંઈ નહીં લઈને આવો. બિચારાએ ઓપરેશન પત્યું ને તરત આમનો કેસ હાથમાં લઈ લીધો. એ કે વાંધો નહીં આજને આ દાખલ થઈ જાવ. શુક્રવારે દાખલ થયા, શનિ રવિ ગયા, સોમવારે ઓપરેશન કર્યું. ઓપરેશન સરસ થઈ ગયું. 12 કલાકમાં ભાનમાં પણ આવી ગયા. 5 દિવસે રજા પણ થઈ ગઈ. પછી કે તમે 5 દિવસે બતાવવા આવજો.
એમને ઓપરેશન તો આવ્યું પણ એને 100% ઓપરેશન હતું. ઓહ 100%, બધા થઈને 100% હતા. એમાં પાછી સ્ટીલની ક્લિપો બેસાડી હતી, ટાંકા નહીં, ઓહ સ્ટીલની ક્લિપો બેસાડી હતી. અહીંયા બધી સ્ટીલની ક્લિપો બેસાડેલી હતી. પછી હર 3 ક્લિપો કાઢવાની. તો મારે સુરતથી પોઝિશન છે જવા માટેની, આવવું જાવું 3 દિવસે જાવું 3 દિવસે આવવું. પછી અહીંયા રોકાઈ ગયા. પછી 10 ક્લિપો રહી ગઈ એટલે કે 20 દિવસે આવવાનું છે. અને મારી છોકરી અહીંયા રોયા કરે, મમ્મી પપ્પાને લઈને ક્યારે આવીશ, મમ્મી પપ્પાને લઈને ક્યારે આવીશ. નાનીને નહોતી લઈ ગઈ કેમ કે કેન્સરનો પ્રોબ્લેમ હતો ને એટલે એને પણ ના રહેવા દઈ. 3જા માળે હતા અમે. તો કે બેબીને લઈને તમારે નહીં રહેવાય, આમની સેવા કોણ કરે, પોતાની પત્ની હોય જ કરે ને. ભલે તમે લોકો આવો, એને હિંમત આપો, બાવડું ચાલીને લઈ પણ જાઓ. કેટલી ઘડી ના ના રાત દિવસ આપણે ભાઈ હોય તો એ કે આપણે કરી શકીએ એમ. ના ના, સાચી વાત છે. તો કે મારા ઘરના જ મારી પાસે રહે એમ. કીધું હું રહીશ, મમ્મીને કહું મારી મમ્મી આગળની શેરીમાં જ રહીશ. એમણે એમ કીધું હું છોકરાઓને સાચવી લઈશ. તો નાની છોકરી એવું બોલે કે મારી મમ્મી મારો ભાઈ બધા રોવા મળે. એ કે હવે તું લઈને વહી આવીએ ને અહીંયા આપણે જે પોઝિશન છે એ પોઝિશનમાં ને સાચવી લેવું બેન. પછી મારા સોસાયટી વાળા એમાં અત્યાર સુધી તો ધ્યાન આપ્યું મને, ઘઉં તે ટોટલ વસ્તુ અત્યાર સુધી આવતા જ, પણ હવે અમારાથી નથી કોઈ પાસે માંગણી કરી શકીએ એમ. બેન, આજની આ ખાસ મદદ ખાસ કરીને પાર્થવીબેન પટેલ અને પ્રાચીબેન પટેલ કે જેમણે આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો બેન એમને? એમનો ખૂબ ખૂબ આભાર, એમનો અભિનંદન આપું છું કે મારા પરિવારને માટે તમે કીટ મોકલો છો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. નાના કંઈની પાર્થવીબેન પટેલ અને પ્રાચીબેન પટેલ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે પરિવારમાં કાકા છે કે જેમને કેન્સર છે અને કેન્સરમાં લીધે ઘરમાં કોઈ કમાવાળો નથી. આ પરિવાર માટે તમે રાશન કીટ મોકલાવી છે. આવનારા સમયમાં આવા ઘણા નિરાધાર નિસહાય પરિવાર છે જેમને મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે બધા લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.